પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ શાક માર્કેટનું રિનોવેશન હાથ ધરવામાં આવશે, જે અંગે એસ્ટિમેટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વર્ષોથી પાલિકા હસ્તકની શાક માર્કેટ આવેલી છે, જેમાં શહેરના લીમડા ચોક, વાડી પ્લોટ તેમજ માણેક ચોક વિસ્તારમાં આ શાક માર્કેટ આવેલી છે। પરંતુ આ શાક માર્કેટમાંથી માણેક ચોક તેમજ વાડી પ્લોટ શાક માર્કેટનું બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જે શહેરમાં આવેલ 4 શાક માર્કેટના બિલ્ડિંગ રિનોવેશન સહિતની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા એસ્ટિમેટ બજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરમાં જે નટવરસિંહજી માર્કેટ શાક માર્કેટ આવેલ છે તેમજ વાડી પ્લોટ ખાતે જે શાક માર્કેટ આવેલ છે એને અપગ્રેડ કરવા માટે અમે અમારી પીએમસી એજન્સીને સૂચના આપેલી છે કે ત્યાં કયા પ્રકારની મરામતની જરૂર છે, અને એજન્સી દ્વારા એનો જે રિપોર્ટ તૈયાર થાય ત્યારબાદ ટેન્ડર કરી અને એના રિપેરિંગની કામગીરી કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે। તેવી જ રીતે જે લીમડા ચોક ખાતે જે શાક માર્કેટ આવેલ છે તેને કેવી રીતે અપગ્રેડ કરી શકાય એની પણ વિચારણા ચાલી રહેલ છે, અને ત્યાં પણ આપણે લોકોને વધુ સગવડવાળું શાક માર્કેટ મળે એ પ્રકારનું બનાવવાની આયોજન હાથ ધરેલ છે। મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક શાક માર્કેટ ખાતે પણ માર્કેટને અપગ્રેડ કરવા તેમજ વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરવા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।